જય શ્રી કૃષ્ણ. તો તમે જય દ્વારકાધીશ. તો તમે મજામાં જઈશો હો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલ કુન કિંગ. તમે મફતમાં જ છે, આપણે મોરો દેવાનો છો. તમે તારે આપણે 4 મિલિયન કરી નાખવાનું છે. એટલા 4 મિલિયન એનાથી બધા થતો એટલાય કરી નાખવાના છે. આપણી ચેનલ જો તમે જેને લાઈક કરી છે, કોમેન્ટ કરી છે, ચેનલને શેર કરી છે, સબસ્ક્રાઈબ કરી છે, હું તમે મફતમાં 100 મિલિયન કે એની ઉપર જાહે તમને મોટી પાર્ટી આપી. ભલે તમે ગમે ખૂણામાં રહેતા હોય, તમે દુબઈમાં રહેતા હોય તો ઠીક છે, તમે ઇન્ડિયામાં રહેતા હોય ઠીક છે, મહારાષ્ટ્રમાં રહેતા હોય તો ઠીક છે, ગમે ત્યાં રહેતા છે, હું તમને નથી લઈને ખવડાવીશ મોટી પાર્ટી આપી. એ પહેલાં તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા મિત્ર. હું તમને પહેલાં વાત કહું. કાલે હું જુનાગઢ જિલ્લામાં ઉપરકોટનો કિલ્લો ને ગિરનાર ગયા હતા. મેં વિડીયો ઉતાર્યો હતો. સોરી ગાઈસ, એ વિડીયો મારાથી ડિલીટ થઈ ગયો. સોરી ગાઈસ. હવે હું જ્યારે જુનાગઢ જિલ્લો અને ગિરનાર ઉપર જાય તો હું એનો વિડીયો તમને યુટ્યુબમાં દેખાડીને જ રહીશ મારા વાલા મિત્રો. તો મારા ગામનું તમને મોસમ લાગે તો લાઈક સબસ્ક્રાઈબ ચેનલ કરી દેજો. અને આજથી જો સૂર્યપ્રકાશ આવે છે, સારું લાગે તો કહી દેવું, કરી દેવું ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કુંજ કિંગ 4 કરી દેજો. સારું લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને હું તમને મારો બાજુનું ગામનું હું ખેતર દેખાડું. ચલો ગેસ જોઈ લેજો, સારું ખેતર લાગે છે. અને આ બાજુમાં તમને જે ઘર દેખાય ને એ બધા મારા ગામ છે. શું ગામ ખબર છે? રતનગીર, જુનાગઢ જિલ્લામાં આવેલ છે, તાલુકો વિસાવદર. આવું હોય તમારા ઘરે આવજો. સુરત મારું ઘર છે, ત્યાં રહેતા હોય તો ન્યાય આવજો. હું તમને મફતમાં આવીશ. મારું લાઈક સબસ્ક્રાઈબ ચેનલને કરેલું હોય છે તો હું તમને આવવા દઈ, નકર નહીં આવડે. કેમ કે મારે ભાઈ સબસ્ક્રાઈબ લાઈક મારે 100 મિલિયન ઉપર લઈ જવું છે. પણ મારું સપનું છે 1 મિલિયન તો 1 મિલિયન એની ઉપર લઈ જાજો મારા વાલા મિત્રો, લઈ જાજો. અને બાકીના શોર્ટ વિડીયો મેં બનાવેલા છે. આમ તો મને આમ યુટ્યુબની કંઈ ખબર જ પડતી નહોતી, એટલે મારાથી ગાંડા વેડા જેવા થઈ ગયા છે વિડીયો. સારું લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા મિત્રો. યુટ્યુબમાં વચમાં શોર્ટ જોતા હોય તો આવી જાય, એમાં લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે તમે ત્યારે મફતમાં જ છે, પૈસા દઈને છીએ જ નહીં. મારો એક ભાઈ છે, હું વ્લોગ ઉતારું છું, ના પાડે છે. જરાક એને ખીજાજો, ગેડું 2-3 દેવી તો દઈ દેજો. અમે મફતમાં છે, એ ગાય ખાવે જવું. તમને મોટું દેખાડી દઉં. જો મોટું અંતારે કાલિયા આ મોટું દેખાય કા મુંગાળા અને ગાડું 2-3 દઈ દેજો મફતમાં છે. સારું લાગે વધારે નથી દેજો. પાછળ ફ્રી ફાયર તમે જો ફ્રી ફાયર રમતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટમાં કહી દેજો. હું તમને એક ખજૂરનું ઝાડવું દેખાડું. ગણાય છે, એક તો નથી, ગણાય છે. દેખાડી પેલા લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. જો આ ખજૂરનું ઝાડવું છે, અમારા ગામમાં થાય એવું. સુરતમાં હું તમને કહું, હું સુરતમાં રહું છું ને અહીંયા રહું છું. સુરતમાં હું તમને જગ્યાઓ કહું. સુરતમાં હું અમરોલી, છાપરાભાઠા, સિદ્ધિવિનાયક સોસાયટી, અમરોલી છાપરાભાઠા રોડ, સિદ્ધિવિનાયક સોસાયટી. એક દુકાને છે વડલાની, એ બાજુ જે શેરી જતી હોય ને એમ આમ જવાનું, 2 રસ્તા છે, આમ જવાનું, આમ નહીં જવાનું. સિદ્ધિવિનાયક સોસાયટી ગમે ને પૂછો એ તમને બતાવી દે. અને અમરોલી છાપરાભાઠા રોડ છે, અમરોલી છાપરાભાઠા રોડ, સિદ્ધિવિનાયક સોસાયટી, સરિતા સાગરની બાજુમાં ત્યાં જ છે. સરકારી સ્કૂલ છે એની આગળ ત્યાં છે. તમે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. આવું હોય તો તમે છૂટ છે. અને લાઈક સબસ્ક્રાઈબ કરી દો તો વધારે પડતું સારું છે. કરી દેજો, તમે મફતમાં જ છે.
તો ગાઈસ અમારે બીજી વાત કરવી નથી, અહીં આપણો બ્લોગ પૂરો કરવો છે. તો આપણે મળીએ આપણા આગલા બ્લોગમાં. તો ત્યાં લગન આપણે મળતા રહો આ બ્લોગમાં, અને મારા 1 મિલિયન ઉપર કરજો જો.